કરજણ તાલુકાના રણાપુર ગામ ખાતે નર્મદા નદીમાં 2 યુવકો ડૂબી ગયા। આજરોજ બપોરે 4 વાગ્યાની આસપાસ કરજણના રણાપુર ગામ પાસે નર્મદા નદીના કિનારે આ કરુણ ઘટના ઘટી હતી। 2 યુવકો અચાનક જ નદીના પ્રવાહમાં ખેંચાઈને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા। ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા જ રણાપુર ગામના લોકો નદી કિનારે દોડી આવ્યા હતા અને તાત્કાલિક કરજણ ફાયર વિભાગને આ અંગે માહિતગાર કરવામાં આવ્યું। માહિતી મળતાની સાથે જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ આધુનિક સાધનો અને બોટ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ અને નદીના ધસમસતા પ્રવાહમાં બંને યુવકોને શોધવા માટે તાબડતોડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ફાયરના જવાનોએ કલાકો સુધી નદી ખૂંદી વળી હતી, પરંતુ સાંજ ઢળી જતાં અને નદીના પટમાં ગાઢ અંધારું છવાઈ જતાં રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે અવરોધો ઊભો થયો હતો। સુરક્ષાના કારણોસર હાલ પૂરતી આ કામગીરી બંધ રાખવામાં આવી છે। નદી કિનારે યુવકોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે। સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે તૈનાત છે। ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આવતીકાલે વહેલી સવારે સૂર્યોદય થતાની સાથે જ ફરી એકવાર સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમ દ્વારા નદીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે। નર્મદા નદીમાં અવારનવાર બનતી આવી ડૂબી જવાની ઘટનાઓ ફરી એકવાર લાલબત્તી સમાન સાબિત થઈ રહી છે। હવે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે કે આવતીકાલે સવારે શરૂ થનારા ઓપરેશનમાં બંને યુવકો અંગે કોઈ સકારાત્મક સમાચાર મળે।